આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ 10 વિષય સંસ્કૃતમાં પહેલું કાવ્ય એટલે આજે આપણે એમ કહેવાય કે તમારા પાઠ્યપુસ્તકમાં 10મા ધોરણમાં કુલ 20 પાઠ છે. 20 પાઠમાંથી આપણે આગળ જે વિડિયો મૂક્યા તે વ્યાકરણના હતા. અત્યારે આપણે પહેલો પાઠ ભણવા જઈ રહ્યા છીએ. એવું કહેવાય કે સંસ્કૃત છે એ દેવ ભાષા છે અને બધી જ ભાષાઓની જનની છે. તો એ જનની સંસ્કૃત ભાષા આપણે આજે ભણવાની શરૂઆત કરીએ છીએ. તેની શરૂઆત છે એ પહેલા કેનાથી હોય તો કે ભાષાના મૂળ વેદ, ઉપનિષદ અને શ્રીમદ ભગવદ્ ગીતા છે. તો આજે આપણે જે શ્લોક ભણવાના છે એ વેદોના શ્લોક છે. આજે આપણે જે જાણીશું, જે સમજશું તે વેદોના શ્લોકથી આપણા ભણવાની શરૂઆત કરીએ કે જેથી હવે પછીનું આપણે એમ કહેવાય કે 10મું ધોરણ આપણા બધા પાઠ નિર્વિઘ્ને સારામાં સારી રીતે પૂરું થાય. એટલે આપણે આ વેદોની જે પ્રાર્થના છે એમના ઋષિમુનિઓએ આપણને આપેલી છે. આપણે 10મા ધોરણની શરૂઆત છે એ મંગલાચરણથી કરશું. અહીંયા જે શ્લોક આપેલા છે એ મંગલાચરણના છે. મંગલાચરણ એટલે મંગળ માટેનું આચરણ. હવે જે આપણે 10માની શરૂઆત કરીએ એમાં હંમેશા આપણું મંગળ થાય, કોઈ પણ પ્રકારના વિઘ્ન ન આવે એટલા માટે આપણે 10મું ધોરણનો પહેલો શ્લોક વેદ ઉપનિષદમાંથી લીધેલો અને મંગલાચરણનો છે. બીજું કે આ કાવ્ય 1 એની અંદર 5 શ્લોકો છે, પણ આપણે અત્યારે 2 શ્લોકો ભણવાના છે. અને અત્યારે જે તમે 2 શ્લોકો ભણો છો એ 2 શ્લોક પૂર્તિ છે. જે શ્લોક પૂર્તિ છે એ 4 ગુણમાં તમને પૂછાય છે. એટલે પહેલા કાવ્યના 2 શ્લોક, 7મા કાવ્યના 2, 13મા કાવ્યના 2 અને 20મા કાવ્યનો 1 એમ આખા વર્ષ દરમિયાન તમારે કુલ 7 શ્લોક પૂર્તિ પાકી કરવાની, જે તમને 9મા ધોરણમાં ખબર છે. અહીંયા આપણે પહેલા કાવ્યની માત્ર ને માત્ર જે શ્લોક પૂર્તિ છે, આનું તમને અનુવાદ ન પૂછે, આ શ્લોક પૂર્તિ પૂછે તો એ શ્લોક પૂર્તિના 2 શ્લોક આજે આપણે સમજીએ. બાકી તમારે આ શ્લોક પૂર્તિને 5 વાર લખી અને કંઠસ્થ તમારે કરવાની છે. પહેલા સેટમાં આપણે જે 4 શ્લોક પૂર્તિ આવશે એમાંની 2 અત્યારે ભણીએ છીએ. તો આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત મંગલાચરણનો પહેલું જે શ્લોક છે એની શરૂઆત કરીએ. સંગચ્છત્વમ, ઋષિ મુનિઓએ આપણને એવું કીધું કે સમ એટલે કે સાથે, ગચ્છધ્વમ એટલે સાથે ચાલવું જોઈએ. આપણા ઋષિ મુનિઓ આપણને સાથ સહકારની વાત કરે છે કે હંમેશા સાથે ચાલવું જોઈએ. સમવદધ્વમ, સાથે, વદ એટલે બોલવું, સાથે બોલવું જોઈએ. જો પહેલાના સમયમાં ઋષિ પરંપરા હતી અને ત્યારે વિદ્યાર્થી છે ગુરુકુળમાં ઋષિની પાસે બેસી અને જ્ઞાન મેળવતો અને ત્યારે ઋષિ એને કહેતા કે સંગચ્છત્વમ સંવદત્વમ, તમે સાથે બોલો અને તમે સાથે ચાલો. તો શું થશે? તો સંગચ્છત્વમ, જો આપણે એક સાથે ચાલતા હશું, સંવદત્વમ એક સાથે એટલે એક સરખું બોલતા હશું, તો સંવો મનાસી જાનતા, તો પછી આપણા મનાસી એટલે આપણા મન એ કેવા બનશે? તો કે સમાન, બરાબર. સમાન મન વાળા આપણે ક્યારે થઈએ? તો કે આપણે ગચ્છ એટલે આપણો રસ્તો એક હોય, સંગચ્છત્વમ સંવદત્વમ આપણા વિચાર એક સરખા હોય એટલે આપણે એક સરખું બોલતા હોય. તો સમવો મનાસી જાનતા, જેથી આપણા બધાના મન કેવા બને? તો કે સમાન. પહેલી લીટીનો અનુવાદ સંગચ્છત્વમ સંવદત્વમ સમવો મનાસી જાનતા. સમ એટલે કે સાથે, ગચ્છ એટલે ચાલવું જોઈએ, સમ એટલે કે સાથે, વદ એટલે બોલવું જોઈએ. તો શું થાય? તો કે આપણા મનાસી, આપણા મન એક સમાન એક સરખા બને. એટલે આપણને ખ્યાલ હોય કે ઋષિકુમારો છે એ ગુરુના આશ્રમમાં ભણે તો બધાની વૃત્તિ, બધાનો વિચાર કેવો હોય? એક સરખો હોય. શા માટે? તો કે એ લોકો સાથે પ્રવૃત્તિ કરતા હોય, સાથે વિચારતા હોય, સાથે બોલતા હોય, જેથી એનું જીવન એક સમાન બને. ત્યાર પછી આપણને એને ઉદાહરણ આપ્યું તો કઈ રીતે તમારે સાથે ચાલવાનું, કઈ રીતે સાથે બોલવાનું. તો જો ઉદાહરણમાં કીધું કે દેવા ભાગમ યથા પૂર્વ, જેમ પૂર્વ એટલે કે જેમ પહેલાના સમયમાં, પ્રાચીન સમયમાં દેવા એટલે દેવો, જેમ પૂર્વના સમયમાં દેવો, ભાગમ યથા પૂર્વ પોતાના ભાગને, બરાબર. આ જે ભાગ છે તે હવનમાં મળતો ભાગ, બરાબર. હવનમાં આપણે યજ્ઞ થાય એટલે આહુતિ નાખીએ અને યજ્ઞમાં કોઈ ઘી નાખે, કોઈ તલ નાખે, કોઈ અનાજ નાખે, તો એ જે દેવના શ્લોક બોલીને આપણે નાખ્યું હોય એ દેવને મળે. તો એ દેવો શું કરે? તો કે યથા પૂર્વ દેવા ભાગ, જેમ દેવો ભાગ, પણ કેનો ભાગ? હવનમાં મળતી આહુતિ વસ્તુનો ભાગ.
દેવો ભવનના મળતા ભાગને જેમ પહેલા સમ એટલે કે સારી રીતે દેવો ભવનના ભાગને પહેલા સારી રીતે જાણીને ઉપાસતે એટલે જાણીને વેચતા હતા. ઉપાસતે એટલે કે વેચણી કરવી, વિતરણ કરવું. જેમ દેવો ભવનમાં મળેલા ભાગને શું કરે તો કે સારી રીતે સમજીને એક સરખું વિતરણ કરે, એક સરખી રીતે વેચે. તો આ દેવો સમજીને કામ કરે તો આપણે શું કરવું જોઈએ? સંગઠત્વમ સાથે ચાલવું જોઈએ, સંવદત્વમ સાથે બોલવું જોઈએ, સંવો મનાસી જાણતા કામ કરીએ તો આપણા મન એક સરખા થાય. જેમ દેવો ભવનના ભાગને પહેલા સારી રીતે જાણી અને વેચતા હતા, જેમ દેવો એક સરખી રીતે વિતરણ કરે એમ આપણે પણ કોઈ પણ પ્રવૃત્તિ સાથે સહકારથી કરવી જોઈએ. આ પહેલો શ્લોક. તમને શ્લોક પૂર્તિમાં આવશે સંગચ્છત્વમ અને પછી ઉપાસકે, તો તમારે શ્લોક પૂરો કરવાનો, અનુવાદ કંઈ કરવાનું આવશે નહીં. આ સમજૂતી માટે તો તમારે તો શ્લોક આવે સંગચ્છત્વમ એટલે બોલવાનું. સંગચ્છત્વમ સંવદત્વમ સંવો મનાસી જાનતા દેવા ભાગમ યથા પૂર્વે સમજાના ઉપાસકે. હવે શ્લોક બીજો. સર્વે ભવન્તુ સુખીનો સર્વે સંતુ નિરામયા. આપણા ઋષિ મુનિઓ દેવો માટે પ્રાર્થના કરે. ઋષિ મુનિ છે એના માટે દરેક સમાન હોય, એને કોઈ પ્રત્યે દ્વેષ પણ ન હોય અને કોઈ પ્રત્યે ખૂબ સારી લાગણી પણ હોતી નથી. દેવો માટે બધા જ લોકો એક સરખા, એટલે દેવો ભગવાનને પ્રાર્થના કરે છે. ઋષિ મુનિઓ આગળ જેમ કહેવાય કે એના દ્રષ્ટા દેવો છે, એ સૂર્યદેવ છે, બરાબર, પવન દેવ છે, તો એને પ્રાર્થના કરે છે કે સર્વે ભવન્તુ સુખીનો. આ સૃષ્ટિમાં બધા કેવા થાય તો કે સુખી થાય. સર્વે ભવન્તુ સુખીનો. અહીંયા ઋષિ મુનિઓએ આપણા માટે દેવોને પ્રાર્થના કરી કે સર્વે એટલે બધા ભવન્તુ સુખીનો, બધા જ સુખી થાય. આ દુનિયામાં કોઈ પણ દુખી હોય નહીં, બધા કેવા હોય? સુખી. પછી આગળ કીધું સર્વે સંતુ નિરામયા. બધા કેવા રહે? નિરામય એટલે કે નિરોગી. ઋષિ મુનિ સૂર્યદેવને અન્ય દેવને પ્રાર્થના કરે કે આ દુનિયામાં સર્વે ભવન્તુ સુખીનો, બધા સુખી થાય. સર્વે સંતુ નિરામયા, બધા જ નિરોગી રહે. બરાબર. ત્યાર પછી કીધું સર્વે ભદ્રાની પશ્યંતુ. બધા કલ્યાણ જોવે. ભદ્રાની એટલે કલ્યાણ. કે આ દુનિયામાં સર્વે ભવન્તુ સુખીનો, બધા સુખી થાય. સર્વે સંતુ નિરામયા, બધા નિરોગી રહે. સર્વ ભદ્રાની પશ્યંતુ, બધા જ કલ્યાણ જોવે. એટલે આપણી દ્રષ્ટિ જ્યાં પડે ત્યાં કોઈ પણ વ્યક્તિ દુખી હોય નહીં, હંમેશા મંગળની કામના હોય, આવી આપણી દ્રષ્ટિ હોય. ને છેલ્લે કીધું કે માં કિંચિત દુઃખ ભાગ ભવે. માનો શબ્દ થાય ના, બરાબર. માં કિંચિત દુઃખ ભાગ ભવે કે કોઈ પણ દુઃખનો ભાગીદાર માં એટલે કે ન થાય. આ દુનિયામાં કોઈ પણ માણસ દુઃખી થાય નહીં. આપણા ઋષિ મુનિઓની ખૂબ ઊંચી કામના છે કે હે ઈશ્વર, આ દુનિયામાં વસતા લોકો સર્વે ભવન્તુ સુખીનો, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાની પશ્યંતુ, માં કચિત દુઃખ ભાગ ભવે. એનો અનુવાદ જોઈએ કે બધા સુખી થાય અથવા બધા સુખી રહે. સર્વે સંતુ નિરામયા, બધા નિરોગી રહે. સર્વે ભદ્રાની પશ્યંતુ, બધા કલ્યાણ જુઓ. અને માં કચિત દુઃખ ભાગ ભવે, કોઈ પણ દુઃખનો ભાગીદાર બને નહીં, એટલે કે કોઈના જીવનમાં દુઃખ આવે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શ્લોક પૂર્તિ, આપણું જે પહેલું કાવ્ય છે એના શ્લોક પૂર્તિ, એ પહેલા કાવ્યમાં કુલ શ્લોક 5 છે, પણ અહીંયા આપણે શ્લોક પૂર્તિના 2 શ્લોક માત્ર જોયા, જે તમને પરીક્ષામાં શ્લોક પૂર્તિમાં પૂછાશે. શ્લોક પહેલો સંગચ્છત્વમ સંવદત્વમ સંવો મનાસી જાનતા દેવા ભાગમ યથા પૂર્વે સમજાના ઉપાસતે. અને બીજો શ્લોક સર્વે ભવન્તુ સુખીનો સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાની પશ્યંતુ માં કચિત દુઃખ ભાગ ભવે. હવે આ 2 શ્લોક તમારે લેશનમાં છે. ઉપર આપેલા બંને શ્લોક છે એ તમારે 5 વાર લખવાના છે અને ત્યાર પછી બંને શ્લોક કંઠસ્થ કરવાના છે. બસ.